મહત્વના સમાચારથી કરીએ તો વલસાડના ઉમરગામમાં નેતાજીની ભાષણબાજી માટે ભૂલકાઓને ભોગવવું પડ્યું છે। સંજાણ ગામે સરકારી કાર્યક્રમ માટે ધોમધકતા તાપમાં વિદ્યાર્થીઓને ઉભા રાખ્યા। આકરી ગરમીને કારણે બે વિદ્યાર્થીઓની તબિયત લથડી। વિદ્યાર્થીઓને ચક્કર આવી જતા ઓઆરએસ આપી અને ઘરે રવાના કરાયા। તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાને બદલે કાર્યક્રમ પૂર્ણ થયા પછી હોસ્પિટલમાં દાખલ કરાયા। કાર્યક્રમમાં ધારાસભ્ય રમણ પાટકર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિતના નેતા પણ સામેલ થયા હતા। દક્ષિણ વન વિભાગના રેન્જનો કાર્યક્રમ યોજાયો હતો। તંબુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને એક પેડ માં કે નામ કાર્યક્રમમાં લવાયા હતા। સરકારી કાર્યક્રમ માટે માસૂમ વિદ્યાર્થીઓની તબિયતને પણ નજરઅંદાજ કરાઈ છે। કોઈ અનિચ્છનીય ઘટના બની હોત તો પછી જવાબદાર કોણ રહેતું તે સૌથી મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે। માનવ, વલસાડના ઉમરગામમાં એક તરફ નેતાજીની ભાષણબાજી ચાલતી હતી, બીજી તરફ બે ભૂલકાઓ છે, તેમની તબિયત લથડી હતી। આખો મામલો શું છે? વૈભવી, આપણે જણાવવાનું કે સરકારી કાર્યક્રમ હોય ત્યારે શાળાના વિદ્યાર્થીઓ ન આવે એવું લગભગ ભાગ્યે જ બનતું હોય છે। આ કાર્યક્રમમાં પણ જે રીતે માં કે નામ કે પેડ એ પ્રકારે કાર્યક્રમ હતો, ધારાસભ્ય સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત જે ઉચ્ચ જે રાજકીય નેતાઓ હતા તેઓ આવેલા અને તેમાં કાર્યક્રમમાં શોભા વધારવા માટે જે કામ છે શાળાના વિદ્યાર્થીઓ બોલાવવામાં આવેલા। લગભગ 50 થી વધારે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલા અને જે કાર્યક્રમ શરૂ થાય એ પહેલા જ તેમને ત્યાં આગળ ઉભા રાખવામાં આવેલા। સ્વાભાવિક છે, અત્યારે જે રીતે રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે, બાળકોએ વગર નાસ્તે કે વગર ભોજને તેઓ ત્યાં આવ્યા। કેટલાક બાળકોને ચક્કર આવવાની શરૂઆત થઈ ગયેલી હતી અને કેટલાક બાળકોને જે રીતે ચક્કર આવતા તાત્કાલિક ધોરણે તેઓને તેમની જે એસી કાર હતી તેમાં બેસાડવામાં આવેલા। ત્યારબાદ જે રીતે જે બાળકો છે તેમને ઓઆરએસ આપવામાં આવેલું। પરંતુ આજ મુખ્ય વાત એ છે કે જયારે પણ સરકારી કાર્યક્રમમાં હોય ત્યારે આ પ્રકારના જે શાળાના વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં લાવતા હોય છે, ભીડ ભેગી કરવામાં આવતી હોય છે, એ ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો ઉભા કરી જાય છે। ત્યારે આ ઉમરગામમાં જે ઘટના મળી, ધારાસભ્ય રમણ પાટકર સહિતના જે ઉચ્ચ જે નેતાઓ છે તેઓ હાજર હતા, ત્યારે આ પ્રકારની જે દક્ષિણ વન વિભાગની જે આ કાર્યવાહી છે તેને લઈને ઘણા બધા સવાલો ઉભા થાય છે। ત્યારે આવા જે જાહેર કાર્યક્રમો હોય છે, સરકારી કાર્યક્રમોમાં આવા બાળકોને લાવવા કેટલા યોગ્ય છે તેમને સ્વાસ્થ્યને લઈને ઘણા સવાલો ઉભા થાય છે। આ પ્રથમ ઘટના નથી, અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની છે કે જ્યારે બાળકોને લાવવામાં આવે પરંતુ તેમને ભીડ માટે જ લાવવામાં આવતા હોય છે। ત્યારે આ પ્રકારની જે પ્રથા છે એ દૂર થાય તે ખૂબ જરૂરી છે। જી બિલકુલ, માનવ સાથે એ પણ જાણવું છે કે જ્યારે ધારાસભ્ય ત્યાં હાજર હતા, એમની ભાષણબાજી ચાલી રહી હતી અને એ સમયગાળા દરમિયાન આ બાળકો છે તેમની તબિયત લથડી હતી, તો શું ધારાસભ્યને આ મુદ્દે કોઈ પ્રકારની જાણ થઈ છે અથવા ઘટના બાદ તેમને જાણ કરવામાં આવી છે અને આ મુદ્દે તેમનું કોઈ નિવેદન સામે આવ્યું છે? વૈભવી, આપણે જણાવવું ને કે આ પ્રકારની જે ઘટનાઓ છે એક પ્રકારની એક સિસ્ટમ બની ગઈ છે। જયારે પણ કોઈ રાજકીય નેતા આવતા હોય ત્યારે ભીડ ભેગી કરવા માટે અથવા તો જે એનું સ્વાગત ગીત છે મોટા ભાગે શાળાના વિદ્યાર્થીઓ કરતા હોય છે અને શાળાના વિદ્યાર્થીઓ કરતા હોય ત્યારે તેમના સ્વાસ્થ્યને લઈને અથવા તો તેમની વ્યવસ્થા પણ રાખવામાં ખૂબ જરૂરી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે વન વિભાગ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવેલો ક્યાંક ને ક્યાંક ચૂક થયેલી છે। એક પ્રકારે એક ખાંસી ખસીને એક વાહનમાં તેમને લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને ત્યાં તડકામાં ઉભા રાખવામાં આવેલા। 2 કલાક જેટલો સમય વીતી ગયો, તેમ છતાં પણ નેતાઓ માત્ર ને માત્ર પોતાની વાહવાહી અને ભાષણમાં લાગેલા હતા। તેવા સમયમાં બાળકોની પરિસ્થિતિ શું છે એની એક અલગથી એમના જે શિક્ષક છે તેઓ ખૂબ બહુ જરૂરી છે। તેમને આ પ્રકારના જે ગરમી જરા વાતાવરણમાં ઓઆરએસ આપવું, પાણી આપવું, નાસ્તો આપવો એ પણ જરૂરી છે, પણ એવું કશું થતું નથી। ત્યારે મુખ્ય વીટીવી એ સવાલ ઉઠાવે છે કે આવા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ શા માટે લાવવા જોઈએ? આ પ્રથા સદંતર બંધ થવી જોઈએ। ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ મંત્રી કે સંત્રી આવે ત્યારે આ પ્રકારની જે સિસ્ટમ છે તે હોય છે તે સદંતર બંધ થવી જોઈએ, તે ખૂબ જરૂરી છે। શાળાના વિદ્યાર્થીઓને કોઈ લેવા દેવા નથી હોતા। મંત્રી શું બોલે છે, મંત્રી કઈ યોજનાઓને જાહેર કરે છે એની સાથે કોઈ લેવા દેવા નથી, તેમ છતાં પણ તેમને શારીરિક યાતનાઓ ભોગવવી પડે છે। આમાં પણ 2 વિદ્યાર્થીઓ ઢળી પડેલા, જોકે તેમની પરિસ્થિતિ સારી છે, પરંતુ આ પ્રકારની સિસ્ટમ શા માટે જરૂરી છે એ એક મોટો સવાલ થઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી માટે। તો આ 2 અલગ અલગ દ્રશ્યો પણ આપે જે રીતે જોયા કે જ્યાં એક તરફ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા
અને એક તરફ ગરમીનો એ સમયગાળો, ધોમધકતા તાપમાં વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ પર ઉભા રાખવામાં આવ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા. 2 વિદ્યાર્થીઓ કે જેમની તબિયત લથડી ગઈ હતી અને છતાં પણ તેમને ઘરે મોકલવામાં આવ્યા અને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ એક ગંભીર બેદરકારી પણ કહી શકાય, કારણ કે એક તરફ નેતાઓ જે ભાષણબાજી કરી રહ્યા છે અને તેની સામે વિદ્યાર્થીઓને ધોમધકતા તાપમાં ઉભા રહેવું પડે છે અને એના જ કારણે એમની તબિયત પણ લથડી રહી છે. માસૂમો અત્યારે પરેશાન થઈ રહ્યા છે. આ 2 વિદ્યાર્થીઓ કે જેમની તબિયત લથડી છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની ફરજ પડે એવી સ્થિતિ હતી, પરંતુ તેમાં પણ રાહ જોવામાં આવી છે. માસૂમ બાળકો કે જેમને આકરા તાપમાં ઉભા રાખવામાં આવ્યા.